હેલો મિત્રો, આજે મેં અહીંયા સરસ મજાની ચોકલેટ કેક બનાવી છે, જે ઓવનનો ઉપયોગ કર્યા વગર, મેંદાનો ઉપયોગ કર્યા વગર અને વિધાઉટ ક્રીમ. ખૂબ જ સરસ લાગતી આ કેક મેં ભાવિકના બર્થડે પર બનાવી હતી, જેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા સરસ મજાની ચોકલેટ કેક બનાવવાના છીએ, અને તે પણ એકદમ સરળ રીતે. તો તેના માટે મેં અહીંયા 2 બાઉલ લઈ લીધા છે. આપણે એક બાઉલની અંદર ડ્રાય સામગ્રી અને એક બાઉલની અંદર લિક્વિડ સામગ્રી મિક્સ કરીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા ડ્રાય સામગ્રી લેવાના છીએ. તો બાઉલની અંદર આપણે 1 કપ ભરી અને મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે. તો આપણે બધી જ ડ્રાય સામગ્રી છે તે ચાળીને ઉપયોગમાં લેવાની છે. તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. તમે ઘઉંના લોટને બદલે મેંદો પણ લઈ શકો છો, અથવા તો જુવારનો લોટ, રાગીનો લોટ, તમે જે પસંદ કરતા હોય તે કોઈ પણ લોટનો ઉપયોગ કરી શકો છો. સાથે જ આપણે તેની અંદર 2 ટેબલ સ્પૂન કોકો પાવડર એડ કરી દઈશું, અને 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન આપણે બેકિંગ સોડા ઉપયોગમાં લેશું, જેનાથી આપણી કેક છે તે ફૂલી અને એકદમ સરસ તૈયાર થશે. તો હવે આ બધી જ વસ્તુને આપણે ચમચીનો ઉપયોગ કરી અને સરસ રીતે ચાળી લઈશું. તો અહીંયા આપણે સરસ રીતે બધી વસ્તુને ચાળી લીધી છે. અને હું આ કેકની અંદર ખાંડનો ઉપયોગ નથી કરવાની. આપણે આ કેકને ગોળમાંથી તૈયાર કરવાના છીએ. તો મેં અહીંયા ગોળનો પાવડર લીધો છે, તેને પણ મેં બીજા વાસણની અંદર ચાળી લીધો હતો માપ બતાવવા માટે. તો આ ગોળ છે તે પોણો કપ ભરી અને મેં અહીંયા ગોળનો પાવડર લીધો છે. ગોળને ચાળવાથી આવી રીતે જે ગોળની ગાંગડી હશે તે બધી જ દૂર થઈ જશે, એટલે તે જલ્દી દૂધની સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. જો તમે અહીંયા ખાંડનો ઉપયોગ કરવાના હોય તો આ જ માપ સાથે ખાંડ લેવાની છે. તો અહીંયા આપણે અડધો કપ દૂધ એડ કરી દઈશું, અને દૂધ છે તે રૂમ ટેમ્પરેચર ઉપર લેવાનું છે. સાથે જ અહીંયા મેં ઓલિવ ઓઇલનો ઉપયોગ કર્યો છે. તમે એના બદલે બટરને મેલ્ટ કરીને પણ લઈ શકો છો. તો મેં અહીંયા 1/4 કપ જેટલું ઓઇલ એડ કર્યું છે. અને હવે આપણે તેની અંદર વેનીલા એસેન્સ એડ કરી દઈશું. જો તમારે વેનીલા એસેન્સ અવેલેબલ ના હોય તો તેના બદલે કોફી પણ એડ કરી શકો છો. તેની ફ્લેવર પણ કેકની અંદર ખૂબ જ સરસ આવે છે, અને તે પણ ચોકલેટ કેકની અંદર. અને હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો અહીંયા મિક્સ થઈ ગયા બાદ આપણે જે વસ્તુ ચાળીને રાખી છે તેને ચમચી વડે થોડી થોડી એડ કરતા જઈશું અને સરસ રીતે મિક્સ કરતા જઈશું. આ કેક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે, અને જો તમે ક્રીમ વગરની કેક ખાવા માંગતા હોય તો આ કેક ચોક્કસથી ઘરે એક વખત ટ્રાય કરજો, અને તે પણ ગોળમાંથી બનાવેલી. તો અહીંયા બધું મિશ્રણ એડ કરી લીધા બાદ તમે જોઈ શકો છો કે હલાવતા સરસ એકદમ મિક્સ થઈ ગયું છે, અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. તો અહીંયા મને બેટર થોડું થીક લાગતું હતું, તો મેં થોડું દૂધ એડ કર્યું છે. તમને જો વધારે થીક લાગતું હોય તો તમે વધારે દૂધ એડ કરી શકો છો. તો અહીંયા સરસ રીતે દૂધને પણ ફરી મિક્સ કરી લીધા બાદ આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે. તો હું કેક ઓવનમાં પણ નથી બનાવવાની, અને સરસ રીતે આપણે જે કેકનું ટીન આવે છે તેમાં પણ નથી બનાવવાની. તો તેના માટે આજે આપણે અહીંયા જે ઢોકળા બનાવતા હોઈએ તે થાળીનો ઉપયોગ કરવાનો છે. ઢોકળા બનાવવાનું કુકર લગભગ દરેકના ઘરમાં હોય જ છે, અને જો તે પણ ના હોય તો તમે તેની જગ્યાએ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો. તો આવી રીતે કોઈ પણ વાસણમાં પાણી મૂકી અને તેની અંદર થાળીને સ્ટીમ કરવા રાખી શકો છો. મેં અહીંયા ઢોકળાનું કુકર મૂક્યું છે. તેની અંદર જે થાળી હોય તેમાં મેં પહેલેથી જ તેલ લગાવીને રાખ્યું હતું, અને તે તેલ પણ આપણે ઓલિવ જ ઉપયોગમાં લીધું છે. બધું બેટર એડ કરી લીધા બાદ આપણે સરસ રીતે ટેપ કરી લેવાની છે થાળીને. અને હવે આપણે જે કુકર છે તેમાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે થાળીને તેની અંદર મૂકી દઈશું. સરસ રીતે જેમ આપણે ઢોકળાને સ્ટીમ કરીએ છીએ તેવી જ રીતે અહીંયા સ્ટીમ કરવાની છે. અને જે વરાળ છે તે અંદર ના પડે તેના માટે મેં અહીંયા કપડું છે તે આવી રીતે લગાવીને ઢાંકણમાં રાખ્યું છે. તો જ્યારે આપણે ઢોકળાને જેવી રીતે ચેક કરતા હોય તેવી જ રીતે આપણે અહીંયા થાળીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી કેક છે તે સરસ એકદમ તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે ટૂથપીકથી આપણે ચેક કરી લઈશું. તો આ કેક એકદમ તૈયાર છે. હવે તેને બહાર કાઢી અને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. અને ઉપર આપણને જે બબલ દેખાઈ રહ્યા છે તે અંદર આપણી કેક એકદમ ફૂલી અને જાળીદાર તૈયાર થઈ તેની નિશાની છે. તો હવે આ થાળીને આપણે કુકરમાંથી બહાર લઈ અને તેને 10 મિનિટ માટે ઠંડી થવા દેશું.
અને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે થાળી એકદમ ઠંડી થાય ત્યારબાદ જ આપણે કેકને બહાર કાઢવાની છે. મેં થાળીની અંદર અહીંયા તેલ લગાવ્યું હતું. જો તમારે તેલ ના લગાવવું હોય તો તમે બટર પેપરનો ઉપયોગ પણ કરી શકો છો. અને અહીંયા મેં આવી કેકની 2 થાળી તૈયાર કરી હતી. એક થાળીની અંદર મેં ગોળનો ઉપયોગ કર્યો હતો અને બીજી જે કેક બનાવી હતી તેની અંદર મેં ખાંડના પાવડરનો ઉપયોગ કર્યો હતો. બંને સરખા માપથી જ તૈયાર કરવાની છે, પણ ગોળના બદલે ખાંડનો ઉપયોગ કરીને. તો અહીંયા થાળી ઠંડી થઈ ગયા બાદ હવે આપણે તેને ચોપિંગ બોર્ડ અથવા તો કોઈ મોટી થાળીની ઉપર આવી રીતે ઊંધી રાખી અને હાથથી થપથપાવી અને જે કેક છે તેને બહાર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી કેક છે તે એકદમ જાળીદાર અને ફૂલી અને સરસ તૈયાર થઈ છે. તો અહીંયા જો તમારે થાળીની અંદર ના બનાવવી હોય તો જે કેક માટેનું ટીન આવે છે તેની અંદર પણ આ કેકને બનાવી શકો છો. પણ મારે આની અંદરથી ચોરસ ટુકડા બનાવવાના હતા, તો સરસ રીતે એક સરખા ટુકડા તૈયાર થાય માટે મેં અહીંયા આની અંદર કેક તૈયાર કરી છે. તો હવે આપણે આની અંદરથી સરસ મજાના એક સરખા ચોરસ ટુકડા છે તે તૈયાર કરીશું. તો મેં અહીંયા એક મોટું ચપ્પુ લઈ લીધું છે. તેની મદદથી આપણે ચારે બાજુથી થોડો થોડો ભાગ દૂર કરી દેશું, જેથી કરી અને એક સરસ મોટું ચોરસ તૈયાર થઈ જાય અને તેની અંદરથી આપણે નાના નાના ચોરસ ટુકડા તૈયાર કરી શકીએ. તો તમે જોઈ શકો છો જે કેકની અંદર જાળી પડી છે અને એકદમ સોફ્ટ છે તે આપણી કેક તૈયાર થઈ છે. તો આ કેક ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં, અને તમે અહીંયા મેં જે રીતે બનાવી છે તેવી રીતે અલગ અલગ ઘણી રીતે કેક બનાવી શકો છો. તો અહીંયા આપણે બધા જ એક સરખા ચોરસ ટુકડા બનાવી લેશું, જેને માટે આ માપથી આપણે કરવાનું છે. તો અહીંયા આપણા સરસ મજાના ચોરસ ટુકડા તૈયાર થઈ ગયા છે. અને આવી જ રીતે મેં બંને થાળીની અંદર ચોરસ ટુકડા તૈયાર કરી લીધા હતા. તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા એકદમ ખાવાનું મન થઈ જાય તેવા ચોકલેટ કેકના પીસ અહીંયા તૈયાર થઈ ગયા છે. તેને મેં આવી રીતે એક સરસ પ્લેટમાં ગોઠવી દીધા હતા. તો જે ઉપરનો પીસ દેખાઈ રહ્યો છે તે ખાંડમાંથી બનાવેલો છે. તમે જોઈ શકો છો કે તેનો કલર સહેજ અલગ લાગે છે. અને હવે મેં અહીંયા ડાર્ક ચોકલેટને મેલ્ટ કરી અને પાઇપિંગ બેગમાં ભરી દીધી હતી. તો તેના વડે આપણે ઉપર કોટિંગ કરીશું. તો આ ચોકલેટ કેકને તમે ચોકલેટથી પૂરી કવર પણ કરી શકો છો, જે મેલ્ટ ચોકલેટ હોય તેનાથી. અને હવે મેં અહીંયા કેકને ગાર્નિશ કરવા માટે થોડા હાર્ટ શેપમાં બિસ્કિટ લઈ લીધા હતા. સાથે ડાર્ક ચોકલેટની અંદર બ્રેડ ક્રમ્સ એડ કરી અને તેના બોલ્સ બનાવી અને બીજા અલગથી ચોકલેટ બોલ્સ અને ફ્રૂટમાં સ્ટ્રોબેરી લઈ લીધી હતી, જેને અડધી સ્ટ્રોબેરીને મેં કટ કરીને રાખી છે. તો હવે આપણે સરસ રીતે તેને ગાર્નિશ કરી લેશું. તો આ સરસ મજાની કેકની રેસીપી તમને કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો. અને આવનારા નવા વર્ષની અંદર કોઈનો જન્મદિવસ હોય, એનિવર્સરી હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો તમે આ ચોકલેટ કેક બનાવી અને તેને સેલિબ્રેટ કરી શકો છો. તો અહીંયા સરસ મજાની ચોકલેટ કેક તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ભાવિકને સરપ્રાઈઝ આપીશું. આ કેક સ્વાદમાં એટલી સરસ લાગે છે, તેને તમે બનાવીને જ ટેસ્ટ કરી શકો છો. તો સરસ મજાની કેકની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ફેમિલી, ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરી દેજો, જેથી કરી અને બધા જ આ કેકની રેસીપી ટ્રાય કરી શકે. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. થેન્ક યુ.